नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सब साहुणं केशो पंच नमोकारो सब पाव पणासनो मंगलाणं च सभीसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेवना चरण कमल में उपकारी सर्व संत सतीजीना चरण कमल में आपड़ा सौना भावपूर्वक अभिराम कोटि कोटि वंदन। जय जिनेन्द्र। आगम प्रवचन वहीला मुक्सी जवाना 23 बोल। बोल नंबर 21 उभय काल आवश्यक करे तो जीव वहेलो मोक्षी जाय छे। उभय काल आवश्यक करे तो जीव वहेलो मोक्षी जाय छे। वहेला मोक्षी जवाना 23 बोल एमांथी बोल नंबर 21 ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। બોલ નંબર 21 છે ઉભય કાળ આવશ્યક કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે। મોક્ષ એ આપણું ઘર છે। મોક્ષમાં આપણને શાશ્વત સુખ મળે છે। જેમ આપણે ઘરે જોઈએ અને આપણા ઘરની અંદર આપણને કેવું સુખ અને શાંતિ લાગે છે, બસ એવી જ સુખ અને શાંતિ મોક્ષમાં રહેલી છે। મોક્ષમાં આદિ વ્યાધિ ઉપાધિ નથી, કાયા અને કર્મ પણ મોક્ષમાં નથી। આત્મા નિરંજન અને નિરાકાર છે, ખૂબ સુખી છે, સમૃદ્ધ છે, પૂર્ણ છે, સદાનંદી નિજાનંદી છે। કર્મ નથી અને કર્મનો ઉદય પણ નથી। એવી ફ્રીડમ, એવી મુક્તિ, એનું નામ છે મોક્ષ। મોક્ષ એટલે આત્માની આઝાદી, મોક્ષ એટલે સ્વતંત્રતા, મોક્ષ એટલે બધા બંધનો તૂટી જવા અને ફ્રી થવું, એનું નામ છે મોક્ષ। દુઃખથી મુક્તિ, એનું નામ છે મોક્ષ। સદાકાળ માટે દુઃખથી જો મુક્ત થવું હોય તો જીવાત્માએ મોક્ષે જવું ખૂબ જરૂરી છે। પહેલા મોક્ષે જવાના 23 બોલ પરમાત્મા આપણને બતાવે છે। મોક્ષે જવાના રસ્તાઓ, મોક્ષે જવાનો માર્ગ આપણને ભગવાન બતાવે છે કે તમે આ વસ્તુ કરો। 23 બોલમાંથી અમુક બોલ તમારે મુખ્યતાએ કરવાના છે અને બીજા બોલ ગૌણતાએ હોવા જોઈએ, તો તમે મોક્ષે જઈ શકો। ભગવાને આપણને માસ્ટર કી બતાવી છે, પરંતુ પુરુષાર્થ આપણે કરવાનો છે।
ભગવાને તો કૃપા અને કરુણા કરીને આપણને માર્ગ બતાવ્યો છે, પરંતુ આળસ અને પ્રમાદને છોડીને આપણે એ માર્ગ ઉપર ચાલવાનું છે. 23 બોલમાંથી અમુક બોલ આપણે મુખ્યતાએ સેવન કરીએ અને બાકીના બોલ ગૌણતાએ જો આપણામાં રાખીશું તો આપણે પણ વહેલા મોક્ષે જઈશું. આ પુરુષાર્થ મનુષ્ય જ કરી શકે. નારકી દેવ કે તિર્યંત આ પુરુષાર્થ કરવા માટે અસમર્થ છે. બોલ નંબર 21, ઉભયકાળ આવશ્યક કરે તો જીવાત્મા વહેલો મોક્ષે જાય છે. આવશ્યક આવશ્યક સૂત્ર 32મું આગમ છે. કોઈ આપણને પૂછે કે આવશ્યક સૂત્ર કયું આગમ છે? આવશ્યક સૂત્ર એટલે 32મું આગમ છે. 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ, 4 છેદ અને 32મું આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્રની અમૃત ક્રિયાઓ આજે આપણે એના ઉપર જોવાનું છે. આવશ્યક સૂત્રની અમૃત ક્રિયાઓ. આ બોલ ખૂબ સહેલો છે, સૌ કોઈ કરી શકે એવો છે. આવશ્યકની અમૃત ક્રિયાઓ. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. તરવાનો જો કોઈ રસ્તો હોય તો એ છે સડ આવશ્યક. આવશ્યક કેટલા છે? કોઈ આપણને પૂછે કે આવશ્યક સૂત્રમાં આવશ્યક કેટલા બતાવ્યા છે, તો આવશ્યક 6 છે. નંબર 1 સામાયિક, નંબર 2 24 નંબર 3 વંદના, નંબર 4 પ્રતિક્રમણ, નંબર 5 કૌસગ અને નંબર 6 પચખાણ. આવશ્યક 6 છે. આવશ્યક એટલે જરૂરી. આવશ્યકનો અર્થ થાય છે જરૂરી. જરૂરી અનુષ્ઠાનો આટલા તો જીવનમાં હોવા જ જોઈએ. સડ આવશ્યકો 6 આવશ્યક આપણા જીવનમાં હોવા જોઈએ. 6 આવશ્યકનું પાલન કરો તો પણ તમે મોક્ષે જઈ શકશો. સડ આવશ્યક 6 આવશ્યક. સામાયિક 24 વંદના, પ્રતિક્રમણ, કૌશગ અને પચખાણ. બસ સાધક આત્મા જો આ 6 આવશ્યક કરશે, નિરંતર એનું પાલન કરશે, તો એ પોતે પણ વહેલો મોક્ષે જઈ શકશે. આવશ્યકની અમૃત ક્રિયાઓ. હવે આપણે આ 6 આવશ્યકને ક્રમસર જોઈએ. પહેલો આવશ્યક છે સામાયિક આવશ્યક. સામાયિક આવશ્યક એટલે સામાયિક કરવી. સામાયિક એટલે શું? સામાયિક એટલે સાવધ્ય યોગનો ત્યાગ. સામાયિક એટલે સાવધ્ય યોગનો ત્યાગ.
સાવધ્ય યોગ એટલે પાપકારી યોગનો ત્યાગ. સામાયિક ની અંદર આપણે 18 પાપનો ત્યાગ કરીએ છીએ. સામાયિકની અંદર આપણે બધી પ્રવૃત્તિ નિર્વધ્ય કરીએ છીએ. સામાયિકની અંદર આપણે સાધુ જેવા જ 48 મિનિટ સુધી બની જઈએ છીએ. સામાયિક એટલે સાવધ્ય યોગનો ત્યાગ, નિર્વધ્ય યોગનું પાલન. સામાયિક એટલે સમભાવમાં રહેવું. સામાયિક એટલે 48 મિનિટ સુધી આપણે સમભાવમાં રહેવું. આત્માની પાસે બેસવું એનું નામ છે સામાયિક. સંસારના તમામ સંબંધોથી અલગ થઈ જવું એનું નામ છે સામાયિક. તરવાનું સાધન જો કોઈ હોય શ્રાવક માટે તો આ સામાયિક છે. સામાયિકના આપણા ત્યાં 4 પ્રકાર બતાવ્યા છે. સામાયિકના કેટલા પ્રકાર છે? તો કે સામાયિકના 4 પ્રકાર છે. નંબર 1 શ્રુત સામાયિક. નંબર 1 શ્રુત સામાયિક. નંબર 2 સમ્યક સામાયિક. નંબર 2 સમ્યક સામાયિક. નંબર 3 દેશવિરતી સામાયિક. નંબર 3 દેશવિરતી સામાયિક. અને નંબર 4 સર્વવિરતી સામાયિક. નંબર 4 સર્વવિરતી સામાયિક. સામાયિકના 4 પ્રકાર. પહેલો પ્રકાર છે શ્રુત સામાયિક. શ્રુત સામાયિક એટલે શું? શ્રુત સામાયિક એટલે શું? જ્ઞાનથી કર્મને રોકવા. જ્ઞાનથી કર્મને રોકવા એનું નામ છે શ્રુત સામાયિક. હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે એ જ્ઞાનને હાજર કરીએ અને પાપકારી પ્રવૃત્તિઓને પાપ સમજીને જ્ઞાન દ્વારા આપણે એ ખોટી પ્રવૃત્તિ છોડી દઈએ, કર્મ ન બાંધીએ, એને કહેવાય છે શ્રુત સામાયિક. શ્રુત એટલે જ્ઞાન. જ્ઞાન દ્વારા આપણે કર્મને રોકીએ, જ્ઞાન દ્વારા આપણે આવતા કર્મને રોકીએ, એને કહેવાય છે શ્રુત સામાયિક. દિવસે રાત્રે ઘરમાં કે બહાર આપણે ક્યાંય પણ ગયા હોઈએ છતાં પણ અજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ ન કરીએ. જ્ઞાનપૂર્વક આપણે જો પ્રવૃત્તિ કરીએ, યત્નાથી ચાલીએ, યત્નાથી બેસીએ, યત્નપૂર્વક બોલીએ, તો આ બધી પ્રવૃત્તિથી આપણને શ્રુત સામાયિકનો લાભ મળે છે. જ્ઞાન દ્વારા, જ્ઞાનના પ્રકાશ દ્વારા જીવવું, પરંતુ અજ્ઞાનપૂર્વકનો વ્યવહાર ન કરવો, જ્ઞાનપૂર્વકનો વ્યવહાર કરવો. આપણા જ્ઞાનને હાજર કરીને ખોટી વસ્તુનો ત્યાગ કરવો,
એનું નામ છે શ્રુત સામાયિક. સામાયિક નંબર 1 શ્રુત સામાયિક. સામાયિક નંબર 2 સમ્યક્ત્વ સામાયિક. સામાયિક નંબર 2 સમ્યક્ત્વ સામાયિક. સમ્યક્ત્વ સામાયિક એટલે શું? શ્રદ્ધા વડે આવતા કર્મને અટકાવવા, શ્રદ્ધા પાકી રાખવી. ખોટું એ ખોટું જ છે, એ હું કરીશ નહીં. ખોટું એ ખોટું જ છે, એ મારા આત્માને નુકસાન કરે છે, માટે હું ક્યારેય નહીં કરું. આવી શ્રદ્ધાથી જીવવું, એવી શ્રદ્ધાથી આવતા અશુભ કર્મને કે અશુભ ક્રિયાને રોકવી, આવતા કર્મને રોકવા, એને કહેવાય છે સમ્યક્ત્વ સામાયિક. સમ્યક દર્શન જેની પાસે છે, એ પોતે શ્રદ્ધાનું બળ એટલું મજબૂત રાખે છે કે એ પોતે બિનજરૂરી અશુભ કર્મોની આવક આત્મામાં આવવા દેશે નહીં. જાગૃત સાધક, એની શ્રદ્ધા એટલી મજબૂત છે કે ખોટી ક્રિયામાં કે ખોટા ભાવોમાં એ પોતે ઇન્વોલ્વ થશે નહીં. ખોટાને ખોટું સમજીને, પાપને પાપ સમજીને એ પોતે એનાથી દૂર રહે, એને કહેવાય છે સમ્યક્ત્વ સામાયિક. ત્રીજા નંબરની સામાયિક. ત્રીજા નંબરની સામાયિક છે દેશવીરતી સામાયિક. ત્રીજા નંબરની સામાયિક દેશવીરતી ચારિત્ર, દેશવીરતી સામાયિક. 48 મિનિટ સુધી 48 મિનિટ સુધી એક આસને બેસવું, વિધિપૂર્વક સામાયિક લેવી, એને કહેવાય છે દેશવીરતી સામાયિક. 48 મિનિટ સુધી એ પોતે પાડી ન શકે, સમય આમાં નક્કી કર્યો છે. પહેલી 2 સામાયિકમાં સમય નથી. શ્રુત સામાયિક અને સમ્યક્ત્વ સામાયિકમાં સમયથી આપણે બંધાયા નથી. જ્યારે આ ત્રીજી દેશવીરતી સામાયિક છે, એમાં આપણે સમયથી બંધાઈ જઈએ છીએ. 48 મિનિટ સુધી 18 પાપનો ત્યાગ, સમતામાં રહેવાનું, રાગ દ્વેષ કરવાના નહીં, સંસારના દરેક કામોથી પર થઈ જવાનું, આત્મચિંતન, આત્મધ્યાન અને સ્વાધ્યાય કરવાનો, એને કહેવાય છે દેશવીરતી સામાયિક. આ સામાયિક કોઈ 6 કોટીએ પણ કરે છે અને કોઈ 8 કોટીએ પણ કરે છે. આ સામાયિકની અંદર 32 દોષને ટાળવાના હોય છે. સામાયિકના 32 દોષ કયા? 10 મનના, 10 વચનના અને 12 કાયાના. આ 32 દોષ ટાળીને આ સામાયિક કરવાની હોય છે. જો 48 મિનિટ સુધી શુદ્ધ સામાયિક કરે તો એનું ફળ કેટલું બતાવ્યું.
દેશવીરતી સામાયિક, શ્રાવકની સામાયિક 48 મિનિટ સુધી જો કોઈ શુદ્ધ સામાયિક કરે તો એ કેટલું દેવનું આયુષ્ય બાંધે છે. તો એના માટે શાસ્ત્રમાં જવાબ આપ્યો કે જે જીવાત્મા શુદ્ધ સામાયિક કરે છે એ 92,59,25,925 પલ્યોપમ દેવનું આયુષ્ય બાંધે છે. ફરીથી 92,59,25,925 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. સવારે ને સાંજે આત્માને કાજે સામાયિક કરવી. રોજ આપણે એક સવારે ને એક સાંજે સામાયિક કરવી જોઈએ. 48 મિનિટનું ચારિત્ર છે. આત્મા ઘણા ગુણોની એની અંદર પ્રાપ્તિ કરે છે. અચારિત્રનો ત્યાગ કરે છે. દેશવીરતી ચારિત્રની એને પ્રાપ્તિ થાય છે. આત્મા હળુ કર્મી બને છે. આવતા કર્મ રોકાય છે. જૂના કર્મોની નિર્જરા થાય છે. આ હતી ત્રીજી દેશવીરતી સામાયિક. એનો સમય છે 48 મિનિટ. પહેલી શ્રુત સામાયિક, બીજી સમ્યક્ત્વ સામાયિક, ત્રીજી દેશવીરતી સામાયિક અને ચોથી છે સર્વવીરતી સામાયિક. સર્વવીરતી સામાયિક બધા પાપોથી અટકવું. સર્વવીરતી સામાયિક એટલે બધા પાપોથી અટકવું, બધા પાપનો ત્યાગ કરવો લાઈફ ટાઈમ માટે, જાવ જીવ સુધી. સર્વવીરતી સામાયિકનો સમય કેટલો કોઈ આપણને પૂછે તો જાવ જીવ સુધી. સર્વવીરતી સામાયિક કેટલી કોટીની હોય છે તો કે સર્વવીરતી સામાયિક 9 કોટીની હોય છે. પાપ કરવું નહીં, કરાવવું નહીં, પાપની અનુમોદના પણ ન કરવી. મન, વચન અને કાયાથી 3 × 3 બરાબર 9 કોટીએ આ સામાયિક લેવાની હોય છે. આપણા સાધુ સંતોની સામાયિક, આપણા ગુરુ ભગવંતોની સામાયિક સર્વવીરતી સામાયિક કહેવાય છે. એ સામાયિક એમની લાઈફ ટાઈમની હોય છે, જાવ જીવ સુધીની હોય છે. આપણી સામાયિક 48 મિનિટની, આપણા ગુરુ ભગવંતોની સામાયિક જાવ જીવની. 9 કોટીએ પાપના પચખાણ, 5 મહાવ્રતનું પાલન, રાત્રિ ભોજનનો ત્યાગ, 5 સમિતિ 3 ગુપ્તીનું પાલન, આ બધું કરે એને સર્વવીરતી સામાયિક કહેવામાં આવે છે. સામાયિકના 4 પ્રકાર: શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશવીરતી સામાયિક અને સર્વવીરતી સામાયિક. આપણે પણ સવારે અને સાંજે બની શકે તો એક જ સમયે જે નક્કી કર્યો હોય એ સમયે નિરંતર સામાયિક આપણે કરવી જોઈએ. 24 કલાકમાંથી આપણે 2 વાર 48 મિનિટ કાઢવાની છે આત્માના કલ્યાણ માટે.
આવું શ્રેષ્ઠ અનુષ્ઠાન શ્રાવકનું જો કોઈ હોય તો એ છે સામાયિક. આવશ્યક નંબર 1 સામાયિક. બીજું આવશ્યક છે 24 6 આવશ્યકમાં બીજો આવશ્યક છે 24. 24 ભગવાનના નામનું સ્મરણ. 24 એટલે લોગસ ગણવો. જ્યારે આપણને સમય મળે ત્યારે લોગસ ગણવો, લોગસની માળા ફેરવવી. આ લોગસ ફેરવવાથી આપણા સમ્યક દર્શનની શુદ્ધિ થાય છે. સામાયિકથી આવતા કર્મ અટકે છે. અને 24 એટલે કે લોગસના સ્મરણથી, લોગસના સ્તવનથી આપણા આવતા કર્મ અટકે છે. લોગસના સ્મરણથી સમ્યક દર્શનની વિશુદ્ધિ થાય છે. આ અવસર્પિણી કાળના જે 24 તીર્થંકર ભગવંતો થઈ ગયા, જે આપણા ઉપકારી છે, એ 24 ભગવંતોની સ્તુતિ એને કહેવાય છે લોગસ, નામ સ્મરણ. જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે લોગસ ગણવો જોઈએ, લોગસની માળા ફેરવવી જોઈએ, લોગસના અર્થ ઉપર વિચાર કરવો જોઈએ. એ છે બીજો આવશ્યક. ત્રીજો આવશ્યક છે વંદના. ત્રીજો આવશ્યક છે વંદના. ઈચ્છામી ખમાશમણો વંદિયું જામણી જાય. ઉત્કૃષ્ટિ વંદના આને કહેવામાં આવે છે. વંદના કોને કરવાની? તો કે આપણા ગુરુને. વંદના કેમ કરવાની? તો કે ગુરુ સાથે રહેતા રહેતા આપણાથી કોઈ પણ પ્રકારની અસાધના થઈ હોય તો એની માફી માંગવા માટે ઉકડા આસને બેસીને ગુરુ ભગવંતને 2 વાર આપણે ઈચ્છામી ખમાશમણાથી વંદના કરવાની હોય છે. આ વંદના કરવાથી જીવ પોતે ઉચ્ચ ગોત્ર બાંધે છે. વંદનાથી શું લાભ? ગુરુની માફી માંગે, ગુરુનો વિનય કરે, અને અસાધના થઈ હોય તો ગુરુને ખમાવે. વંદના દ્વારા આ કરવાથી જીવ ઉચ્ચ ગોત્રને બાંધે છે. ઈચ્છામી ખમાસમણો વંદિયું જાવણી જાય. ત્રીજો આવશ્યક છે વંદના. વંદનાના 3 પ્રકાર: જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય વંદના એટલે ખાલી મધ્યેણ વંદામી બોલવું, એ છે જઘન્ય વંદના. તિખુતોના પાઠથી 3 વાર વંદના કરવી એ મધ્યમ વંદના છે. અને ઈચ્છામી ખમાસમણાથી ઉકડા આસને બેસીને 2 વાર વંદના કરવી એ છે ઉત્કૃષ્ટ વંદના. લોગસ ફેરવતા આપણને 1-2 મિનિટ લાગે, વંદના કરતા પણ 1 કે 2 મિનિટ લાગે. નાની નાની ક્રિયાઓ. આજે આપણે એ વસ્તુ ઉપર જોઈએ છીએ, આવશ્યકની અમૃત ક્રિયાઓ. 6 પ્રકારના આવશ્યક. પહેલું સામાયિક, બીજું 24 અને ત્રીજું છે વંદના.
આવશ્યક સૂત્રની અમૃત ક્રિયાઓ. ટીપે ટીપે સરોવર ભરાય. સામાયિક કરો. લોગસનું સ્મરણ કરો. જ્યારે જેટલો ટાઈમ મળે એટલો. અને 3 પ્રકારની વંદના કરો. આ નાની નાની ક્રિયાઓ, બહુ ઓછા સમયવાળી ક્રિયાઓ આપણને બહુ મોટો લાભ આપે છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 21 ઉપર આજે આપણે વિચાર કરીએ છીએ કે ઉભયકાળ આવશ્યક કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે. 3 આવશ્યક આપણે જોયા. ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો પણ સમય બહુ ઓછો છે. પ્રતિક્રમણનો સમય પણ વધીને 48 મિનિટ જેટલો જ હોય છે. 48 મિનિટની અંદર પ્રતિક્રમણ પૂરું થઈ જાય છે. પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ એટલે આલોચના. કોઈ આપણને પૂછે પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ એટલે આલોચના. પ્રતિક્રમણ એટલે ભૂલનો સ્વીકાર. પ્રતિક્રમણ એટલે ભૂલનો સ્વીકાર. પ્રતિક્રમણ એટલે જે આપણાથી ખોટું થઈ ગયું છે એનાથી માફી માંગવી, એનું નામ છે પ્રતિક્રમણ. અતિક્રમણ એટલે ઓળંગવું અને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. ફરીથી, અતિક્રમણ એટલે ઓળંગવું અને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. આપણે જે વ્રતો લીધા હોય એ વ્રતોની મર્યાદા ઓળંગી હોય. આપણે જે વ્રતો લીધા હોય એ વ્રતોની મર્યાદા આપણે ઓળંગી હોય, તોડી હોય, તો ત્યાંથી પાછા આવી જવું, એનું નામ છે પ્રતિક્રમણ. જે ખોટું થઈ ગયું છે દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન, એની વિધિપૂર્વક આલોચના કરીને દેવગુરુ ધર્મની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ કહેવું, એનું નામ છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાપ ધોવાનો સાબુ. પ્રતિક્રમણ કોનું કરવાનું? તો કે પાપોનું પ્રતિક્રમણ કરવાનું, અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું. 18 પાપ થયા હોય, પ્રમાદ થયો હોય, 99 અતિચારમાંથી કોઈ અતિચાર લાગ્યો હોય આપણને, કોઈ અનાચારનું સેવન કર્યું હોય, આત્મા વ્રત નિયમની બહાર ગયો હોય, તો પાછા આવી જવું, એનું નામ છે પ્રતિક્રમણ. પાપોની આલોચના. આત્માની શુદ્ધિ કોણ કરે છે? પાપોથી અને દોષોથી મલિન થયેલા આત્માની શુદ્ધિ કોણ કરે છે? તો કે મલિન થયેલા આત્માની શુદ્ધિ પ્રતિક્રમણ કરે છે. સામાયિક તો આવતા કર્મને અટકાવે છે. જ્યારે પ્રતિક્રમણ તો જે ખોટું થઈ ગયું છે, જે પાપ થઈ ગયું છે, એને વોશ આઉટ કરે છે. પ્રતિક્રમણ તો પાપને ધોઈને પાપને દૂર કરે છે અને આત્માને ચોખ્ખો કરે છે. આત્માને ચોખ્ખું કરવાનું સાધન જો કોઈ હોય એ છે પ્રતિક્રમણ. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું?
આપણને કોઈ પ્રશ્ન પૂછે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું? મિથ્યાત્વનું પ્રતિક્રમણ શ્રેણીક રાજાએ કર્યું. અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો કે અવ્રતનું પ્રતિક્રમણ નંદ મણિયારે કર્યું. અવ્રતનું પ્રતિક્રમણ નંદ મણિયારે કર્યું. પ્રમાદનું પ્રતિક્રમણ કોણે કર્યું? પ્રમાદનું પ્રતિક્રમણ શૈલક રાજર્ષિએ કર્યું. પ્રમાદનું પ્રતિક્રમણ શૈલક રાજર્ષિએ કર્યું. કસાઈનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો કે કસાઈનું પ્રતિક્રમણ ચંડ કૌશિક સર્પે કર્યું. અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો કે અશુભ યોગનું પ્રતિક્રમણ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કર્યું. અશુભ યોગનું પ્રતિક્રમણ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કર્યું. ફરીથી મિથ્યાત્વનું પ્રતિક્રમણ શ્રેણીક રાજાએ કર્યું. એ પોતે શ્રેણીક રાજા મિથ્યાત્વી હોય છે, સ્વીકાર કરતા હોય, ખોટું કરતા હોય, અને એ મિથ્યાત્વ માં ખોટા દેવગુરુ ધર્મને માનતા હોય, અને જ્યારે એ શ્રેણીક રાજાને અનાથી મુનિનો પરિચય થાય છે, અનાથી મુનિ સાથે સત્સંગ કરે છે, મિથ્યાત્વ છૂટી જાય છે, મિથ્યાત્વને છોડી દે છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ ગયું, મિથ્યાત્વને વોશ આઉટ કરી દીધું, એકાવતારી બની ગયા. આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે શ્રેણીક રાજા. મિથ્યાત્વનું પ્રતિક્રમણ શ્રેણીક રાજાએ કર્યું. અવ્રતનું પ્રતિક્રમણ નંદ મણિયારે કર્યું. વ્રત ભગવાન મહાવીર સ્વામી પાસે લીધા હોય છે, પરંતુ એ વ્રત બધા તૂટી ગયા હોય છે, પણ પાછા દેડકાના ભવમાં એમને યાદ આવી ગયું, પાછા વ્રતને કન્ટિન્યુઝ કરે છે, પાછા વ્રતને કન્ટિન્યુઝ કરે છે, ફોલો કરે છે, પાળે છે, અને નંદ મણિયાર પણ એકાવતારી બની જાય છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ શૈલક રાજર્ષિએ કર્યું. મોટા આચાર્ય પ્રમાદ પ્રમાદ અને પ્રમાદ. પરંતુ એકવાર નિમિત્ત મળી ગયું, પ્રમાદ છોડી દીધો, જાગ્યા અને પોતે આત્માનું કલ્યાણ કરી લીધું. પ્રમાદને કાયમ માટે અલવિદા આપી દીધી. કસાઈનું પ્રતિક્રમણ ચંડ કૌશિક સર્પે કર્યું. કેવો પ્રચંડ ગુસ્સો ચંડ કૌશિક સર્પનો, કેવો ભયંકર કસાય! પણ પરમાત્માએ 2 શબ્દ કીધા, બુજ્જ બુજ્જ. સમજણને કામે લગાડી જ્ઞાનને હાજર કર્યું, જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને એ ચંડ કૌશિક સર્પ કસાઈને છોડી દે છે, ગુસ્સો કરવાનું છોડી દે છે. કસાઈનું પ્રતિક્રમણ થઈ ગયું, અને એ ચંડ કૌશિક સર્પ પણ એકાવતારી બની ગયા. ત્રીજા ભવે મોક્ષ. આ છે પ્રતિક્રમણની તાકાત. અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો કે અશુભ યોગનું પ્રતિક્રમણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કરે છે. કૌશગમાં મન બહાર જતું રહ્યું,
પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવું બન્યું? કૌશગમાં મન બહાર જતું રહ્યું, મન યુદ્ધ કરવા જતું રહ્યું. ધીરે ધીરે પછી ખ્યાલ આવી ગયો એમને કે હું તો મુનિ છું, મારે મનને રખડતું ન રખાય, મારે મન ઉપર મારે કંટ્રોલ કરવાનો. મનને પાછું લાવે છે, પાછા આત્મધ્યાનમાં મનને પરોવે છે, દેવદુંદુભી વાગે છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. અશુભ યોગમાંથી શુભ યોગમાં આવી ગયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ અશુભ યોગમાંથી શુભ યોગમાં આવી ગયા. મન ખોટામાં ગયું તું, પાછું એને પાછું લાવી દીધું, પ્રતિક્રમણ કર્યું. મનને પાછું લાવ્યા, પ્રતિક્રમણ થઈ ગયું, કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. સર્વ કર્મનો ક્ષય કરીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ મોક્ષી જાય છે. આપણે પણ દિવસ દરમિયાન જે નાના મોટા પાપ લાગ્યા હોય એનું પ્રક્ષાલન કરવા માટે રોજ સાંજે બની શકે તો પ્રતિક્રમણ કરવું જોઈએ. છકાઈ જીવની હિંસા થઈ હોય, છકાઈ જીવની હિંસા થઈ હોય, રાગ દ્વેષ કર્યા હોય, કસાય કર્યો હોય, મોહ મમતા કરી હોય, અયત્નાથી જીવ્યા હઈએ, દિવસ દરમિયાન પાણી ઢોળ્યા હોય, પંખા ચલાવ્યા હોય, ઉઘાડા મોઢે બોલ્યા હઈએ, શાક સમાર્યા હોય, રસોઈ બનાવી હોય, આ બધા નાના નાના જે પાપ કર્યા છે એનું પ્રક્ષાલન કરવા માટે રોજ સાંજે આપણે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. દિવસના લાગેલા પાપ સાંજે પ્રતિક્રમણ કરીએ અને ધોવાઈ જાય છે. રાત્રે કરેલા પાપ પરોઢિયે પ્રતિક્રમણ કરીએ અને ધોવાઈ જાય છે. એટલે જ ભગવાને આ રીતનો ક્રમ ગોઠવ્યો છે. જે લોકો રોજે રોજ પ્રતિક્રમણ કરતા નથી એના કર્મ ધીરે ધીરે મજબૂત બને છે, એના કર્મ ધીરે ધીરે ચીકણા બને છે. જે લોકો પ્રતિક્રમણ કરતા નથી એના કર્મ ધીરે ધીરે ગાઢ બને છે અને પછી એ કર્મ આપણને દુઃખ આપે છે, આપણને વેદના આપે છે, ત્રાસ આપે છે. પરંતુ દિવસ દરમિયાન લાગેલા કર્મ જો આપણે સાંજે પ્રતિક્રમણ કરી દઈએ તો એ જ વખતે એ વોશ આઉટ થઈ જાય છે. જેમ આપણે કપડા, રોજના કપડા આપણે બીજે દિવસે ધોઈ નાખીએ છીએ, બસ એવી જ રીતે સવારના લાગેલા પાપ, દિવસના લાગેલા પાપ સાંજે પ્રતિક્રમણમાં આપણે જો ધોઈ નાખીએ તો આત્મા ક્લીન થઈ જાય છે. દેવસીય પ્રતિક્રમણ અને રાયસીય પ્રતિક્રમણ કદાચ આપણે ન કરી શકીએ તો આઠમ છે, પાખી છે, રજાના દિવસે આપણે પ્રતિક્રમણ કરીને એટલો જે કર્મનો કચરો છે, આત્મામાં કર્મનો કચરો જે જામી ગયો છે એને આપણે ધોઈને દૂર કરવો જોઈએ. ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. પહેલે સામાયિક, બીજે 24 અંથો, ત્રીજે વંદના, ચોથે પ્રતિક્રમણ. દ્રવ્ય પ્રતિક્રમણ પણ કરવું અને ભાવ પ્રતિક્રમણ પણ કરવું.
ભાવ પ્રતિક્રમણ એટલે વિચારવું, 2 મિનિટ વિચારવું કે આજે મારાથી દિવસ દરમિયાન ન કરવાનું શું થઈ ગયું છે અને કરવાનું શું રહી ગયું છે. આજે મારાથી ગુસ્સો વધારે થયો છે, આજે મેં વધારે પાણી ઢોળ્યું છે, આજે મેં ઝઘડો કર્યો છે, આજે મેં વધારે ટીવી જોયું છે. એકવાર નજર સામે આત્મનિરીક્ષણ કરવું. આજે જે પાપ કે પ્રમાદ વધારે થયો હોય એના ઉપર ફોકસ કરીને મિચ્છામી દુક્કડમ માગવું, એનું નામ છે ભાવ પ્રતિક્રમણ. આજે હું ક્યાં ખોટું બોલ્યો છું, આજે મેં કોની નિંદા કરી છે, આજે મેં વધારે ટ્રાવેલિંગ કર્યું છે, આજે મેં અભક્ષ્ય ખાધું છે, આજે મેં રાત્રે ખાધું છે, આ બધું ખોટું છે. એવું એકવાર મન ઉપર આ બધા વિચાર લાવીને પછી મિચ્છામી દુક્કડમ માગવું, વોશેરામી કહેવું, બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવું, એને કહેવાય છે ભાવ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ આત્મશુદ્ધિ નું અમોઘ સાધન. ભલે ગમે તેવો મેલ હોય પણ સાબુથી જે મેલ નીકળી જાય છે, બસ એવી જ રીતે પ્રતિક્રમણથી આત્મા ઉપરના કર્મ અને એનો મેલ નીકળી જાય છે. સાબુની એવી તાકાત છે કે ગમે તેવો મેલ હશે એને દૂર કરી કાઢે છે. બસ એવી જ રીતે પ્રતિક્રમણ પણ પાપ ધોવાનો સાબુ છે. ચોથું આવશ્યક પ્રતિક્રમણ. પાંચમું આવશ્યક છે કૌશગ. કૌશગનો પણ સમય આપણે જોવા જઈએ તો કૌશગનો પણ સમય 5 મિનિટ, 10 મિનિટ કે 15 મિનિટનો જ છે. 4 લોગસનો કૌશક કરવો, 8 લોગસનો કૌશક કરવો. કૌશગ કાયા પ્લસ ઉત્સર્ગ. કાયાને છોડી દેવી એને કહેવાય છે કૌશગ. કાયાની પ્રવૃત્તિને સ્ટોપ કરી દેવી, કાયાની પ્રવૃત્તિને સ્ટોપ કરી દેવી, અટકાવી દેવી, એને કહેવાય છે કૌશગ. 4 લોગસનો કૌશગ, 8 લોગસનો કૌશગ. જ્યારે જ્યારે આપણને સમય મળે, અનુકૂળતા હોય, ત્યારે છૂટક છૂટક પણ આ કૌશગ કરીને એનો આપણે લાભ લેવો જોઈએ. કાયાને છોડી દેવી. કાયા ઉપરની જે માયા છે, કાયા ઉપરની જે મમતા છે, કાયા ઉપર જે મારાપણાનો લગાવ છે, એને છોડવો, એનું નામ છે કૌશગ. પાંચમું આવશ્યક છે કૌશગ. કૌશગ કરવાથી આપણે કાયાને સાઈડમાં કરીને આત્મા ઉપર ફોકસ કરી શકીએ છીએ. દેહથી આપણે પર થઈ જઈએ છીએ. દેહથી આપણે દેહાતીત થઈ જઈએ છીએ. આવું ઉત્તમ અનુષ્ઠાન, આવું ઉત્તમ આવશ્યક છે કૌશગ. આવશ્યક નંબર 5 કૌશગ. અને આવશ્યક નંબર 6 છે પચખાણ. નાના મોટા પચખાણ કરો. આજે મારે શાક નહીં ખાવું, આજે મારે મીઠાઈ ન ખાવી, આજે મારે હોટલમાં ન જવું, આજે મારે ટ્રાવેલિંગ ન કરવું, આજે મારે ખરીદી ન કરવી, માર્કેટમાં ન જવું,
આજે મારે કંદમૂળ ન ખાવું, આવા નાના મોટા પચખાણ એને કહેવાય છે 6 નંબરનું આવશ્યક પચખાણ. એક દિવસ માટે પણ લઈ શકાય, અઠવાડિયા માટે પણ લઈ શકાય, વર્ષ માટે કે જાવ જીવ માટે પણ લઈ શકાય. વ્રતના પચખાણ અને તપના પચખાણ. આજે મારે ચોવિયાર કરવો, પ્રતિક્રમણ પછી ચોવિયાર કરવો અથવા તો તેવિયાર કરવો. પચખાણ કરવાથી આપણને શું લાભ થાય છે? પચખાણ કરવાથી આપણે આપણા ટાઈમને બહુ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ. ફરીથી પચખાણ કરવાથી શું લાભ થાય છે? તો પચખાણ કરવાથી આપણે આપણો જે આગામી ટાઈમ ખરો, જે આપણો ભવિષ્યકાળ છે, એને આપણે સારા અનુષ્ઠાનમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ કરતા નથી, ઇન્વેસ્ટ કરીએ છીએ કે મારે કાલ સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી ચોવિયારના પચખાણ. જુઓ, આપણે 12 કલાકને ચોવિયારમાં ઇન્વેસ્ટ કર્યા, મોટો લાભ થઈ ગયો. જો આપણે પચખાણ નહીં કરીએ તો આપણો સમય નિરર્થક જવાનો. માટે આપણા ગુરુ ભગવંતો કહે છે, પચખાણ કરી કરીને તમે તમારા સમયને, તમારી શક્તિને સારામાં ઇન્વેસ્ટ કરો. જો ઇન્વેસ્ટ નહીં કરો તો વેસ્ટ જ થઈ જશે. જો ઇન્વેસ્ટ નહીં કરો સારામાં તો એ ખોટામાં ઇન્વેસ્ટ થશે, એ વેસ્ટ થશે અથવા તો ખોટામાં ઇન્વેસ્ટ થશે. સાંજના પ્રતિક્રમણ પછી ચોવિયાર કે તેવિયારના પચખાણ કરવા. સવારનું પ્રતિક્રમણ કર્યા પછી નોકારસી કે પોરસીના પચખાણ કરવા, સંવરના પચખાણ કરવા, ક્ષેત્ર સંવરના પચખાણ કરવા. આપણો દરેક સમય વ્રત પચખાણમાં જવો જોઈએ. ફરીથી આપણો દરેક સમય વ્રત પચખાણમાં જવો જોઈએ. દરેક પળ આપણી સફળ થવી જોઈએ વ્રત અને પચખાણથી. આવશ્યકની અમૃત ક્રિયાઓ, ટીપે ટીપે સરોવર ભરાય. 6 આવશ્યક. સામાયિક 24 સંથો, વંદના, પ્રતિક્રમણ, કૌસગ અને પચખાણ. પ્રતિક્રમણમાં આ 6 સાથે થાય છે. પ્રતિક્રમણમાં આ 6 સાથે થાય છે. અલગ અલગ પણ કરી શકાય. આ 6 આવશ્યક અલગ અલગ પણ કરી શકાય, એકલા એકલા પણ કરી શકાય. આપણને સમય હોય ત્યારે એકલી સામાયિક પણ કરી શકાય. ફ્રી બેઠા હોઈએ ત્યારે લોગસ પણ ગણી શકાય. સવારે ઉઠીને વંદના પણ કરી શકાય. સમય હોય ત્યારે કૌસગ પણ કરી શકાય. અને પ્રતિક્રમણના ટાઈમે પ્રતિક્રમણ પણ કરી શકાય. કદાચ પ્રતિક્રમણના સમયે કરવાનું રહી ગયું તો રાત્રે મોડા સૂતી વખતે પણ અમુક પાઠો બોલીને ભાવ પ્રતિક્રમણ પણ કરી શકાય. 6 આવશ્યક સાથે પણ થઈ શકે છે અને જુદા જુદા પણ થઈ શકે છે. 2 રૂપક આપણે જોઈશું. 2 રૂપક, એક રૂપક છે ટેબ્લેટનું અને બીજું રૂપક છે છાંયડાનું. 2 રૂપક ઉપર આજે આપણે વિચાર કરીશું. એક રૂપક છે ટેબ્લેટ એટલે ગોળી, અને બીજું રૂપક છે છાંયડો. ટેબ્લેટ એટલે કે ગોળી, મેડિસિન,
આપણે મેડિસિન કેવી સમયસર લઈએ છીએ? સવારે જે ગોળીઓ ગળવાની હોય એ ગળીએ છીએ, બપોરે જે ગળવાની હોય એ ગળીએ છીએ, સાંજે જે ગળવાની હોય એ ગળીએ છીએ. એનાથી રોગ કંટ્રોલમાં રહે છે અને કોર્સ પૂરો થયા પછી એ રોગ નાબૂદ થઈ જાય છે. ટેબ્લેટ, બસ એવી જ રીતે આ 6 આવશ્યક એ ટેબ્લેટ જેવા છે. તમારો ભવ રોગ દૂર થઈ જશે. આ 6 આવશ્યક એ 6 ટેબ્લેટ જેવા છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે 6 આવશ્યક કરો. એ પણ ટેબ્લેટ જેવા છે, તમારા ભવ રોગને દૂર કરે છે, આપણા પુનર્જન્મને અટકાવે છે અને અજન્મ દશા આપણને પ્રાપ્ત કરાવે છે. પહેલું રૂપક છે ટેબ્લેટનું. બીજું રૂપક છે છાંયડો. જેમ આપણે રસ્તામાં ચાલતા હોઈએ, ગરમી ખૂબ હોય, પણ જેવા ઝાડ નીચે જતા રહીએ તરત છાંયડો મળે છે અને શાંતિ લાગે છે. તરત જ, ઇન્સ્ટન્ટ. બસ એવી જ રીતે સંસારથી, સંસારના કામો કરતા કરતા જ્યારે આપણે થાકીએ, આપણે દુઃખી થઈ જઈએ, ત્યારે ભગવાન કહે છે તમે 6 આવશ્યકમાં જતા રહો. સામાયિકમાં જતા રહો, પ્રતિક્રમણમાં જતા રહો, લોગસ ગણો, વંદના કરો. જેમ પેલો ઝાડ છાંયડો આપે છે અને તમને તરત શાંતિ થાય છે, એવી રીતે આ અમૃત ક્રિયાઓ તમને ચોક્કસ સુખ અને શાંતિ આપશે. છાંયડાનું રૂપક. જ્યારે જ્યારે આપણે થાકીએ, કંટાળીએ, ચિંતામાં આવી જઈએ, ત્યારે આપણે તરત જ આ આવશ્યકનો લાભ લઈને એ આવશ્યક ક્રિયામાં જો આપણે જતા રહીશું તો ચોક્કસ આપણે સુખ અને શાંતિનો અનુભવ કરીશું. આવશ્યકની અમૃત ક્રિયાઓ. બોલ નંબર 21. આ બોલ ખૂબ સહેલો છે. આમાં કોઈ તપ કરવાનું, મોટું તપ કરવાની વાત નથી. આની અંદર પૌષધ કરવાની વાત નથી. બસ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે 6 આવશ્યક કરો. ઉભયકાળ જે 6 આવશ્યક કરે છે એ જીવાત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. 6 આવશ્યકના નામ કયા કયા છે? 6 આવશ્યકના નામ કયા કયા છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 6 આવશ્યકના નામ: પહેલું સામાયિક, બીજું 24 સંતો, ત્રીજું વંદના, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કૌશક અને છઠ્ઠું પચકાળ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2. સામાયિકના 4 પ્રકાર કયા કયા છે? પ્રશ્ન નંબર 2. સામાયિકના 4 પ્રકાર કયા કયા છે? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સામાયિકના 4 પ્રકાર છે. એક શ્રુત સામાયિક, સમ્યક સામાયિક, દેશવિરતી સામાયિક અને સર્વવિરતી સામાયિક. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું? પ્રશ્ન નંબર 3. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું? મયુરીબેન શાહ. જય જીનેન્દ્ર. જય શ્રેણિક જિનેન્દ્ર. મહારાજા. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 4. અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. સત્તામાં છું. હા, અવ્રતનું પ્રતિક્રમણ નંદમણિયારે કર્યું. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 5. પ્રમાદનું પ્રતિક્રમણ કોણે કર્યું?
પ્રમાદનું પ્રતિક્રમણ કોણે કર્યું? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રમાદનું પ્રતિક્રમણ શૈલક રાજશ્રીએ કર્યું. બહુ સરસ, બહુ સરસ. આગળ, કસાઈનું પ્રતિક્રમણ કોણે કર્યું? કસાઈનું પ્રતિક્રમણ કોણે કર્યું? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. ચંદ કૌશિક સર્પે કર્યું. બહુ સરસ. આગળ, અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. અશુભ યોગનું પ્રતિક્રમણ પ્રસન્નચંદ્ર રાજશ્રીએ કર્યું. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ, આવશ્યક 32 આગમમાં કયા નંબરનું આગમ છે? આવશ્યક સૂત્ર 32 આગમમાં કયા નંબરનું આગમ છે? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 32મા નંબરનું આવશ્યક સૂત્ર બહુ સરસ, બહુ સરસ. આગળ, આજે આપણે કયા બે રૂપક જોયા? આજે આપણે કયા બે રૂપક જોયા? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ટેબ્લેટનું અને છાંયડાનું બે રૂપક જોયા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો છેલ્લો પ્રશ્ન. એક શુદ્ધ સામાયિક કરવાથી કેટલા પલ્યોપમનું દેવનું આયુષ્ય જીવ બાંધે છે? એક શુદ્ધ સામાયિક કરવાથી કેટલા પલ્યોપમનું દેવનું આયુષ્ય જીવ બાંધે છે? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક શુદ્ધ સામાયિકનું ફળ 92,59,25,925 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.